નમસ્કાર મિત્રો, ફિનો પેમેન્ટ તરફથી આજે એક નવો અપડેટ આવ્યો છે. અપડેટ એ છે કે ફિનો બેંક તરફથી નવું મર્ચન્ટ પોર્ટલ લોન્ચ કર્યું છે. એ આપણે લાઈવ લોગિન કરીને ચેક કરીશું. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. 5 ડિસેમ્બર 2025ના રોજ ફિનો પેમેન્ટ બેંકને ફિનો સ્મોલ ફાઇનાન્સ બેંક તરીકે રૂપાંતરણ કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ફિનો પેમેન્ટ બેંક ભારતમાં સ્મોલ ફાઇનાન્સ બેંક તરીકે મંજૂરી મેળવનારી પ્રથમ બેંક છે. ફિનો પેમેન્ટ બેંક આ અપડેટ પછી ફિનો પેમેન્ટ બેંક પોતાના વેબ પોર્ટલ અને કોમ્યુનિકેશન મેલ બદલી રહી છે. તો આજે આપણે ફિનો પેમેન્ટ બેંકનું જે મર્ચન્ટ પોર્ટલ છે એ પણ નવું લોન્ચ કર્યું છે. એ આપણે લાઈવ લોગિન કરી અને ચેક કરીશું. ફિનો બેંક મર્ચન્ટ પોર્ટલનું નવું એડ્રેસ છે partner.fino.bank.in. લોકેશન માટે પરમિશન એલાઉ કરીશું અને નોટિફિકેશનની મારે જરૂર નથી તો હું નો થેન્ક્સ કરી દઈશ. યુઝર આઈડીમાં પોતાની યુઝર આઈડી નાખીશું. નેક્સ્ટ કરીશું. ફિનો પેમેન્ટ બેંકમાં તમે નવા ડિવાઇસમાં લોગિન કરશો, જે મોબાઈલ હોય કે પીસી, જેમાં ટી-પિન માગશે. ટી-પિન મેળવવા માટે ફિનો પેમેન્ટ બેંકમાં તમારો જે રજિસ્ટર મોબાઈલ છે એ મોબાઈલમાંથી ટેક્સ્ટ મેસેજ કરવાનો રહેશે. મેસેજમાં લખવાનું રહેશે ટી-પિન જગ્યા છોડી પોતાની યુઝર આઈડી અને એ મેસેજ 7220 75 566 નંબર પર મોકલી દેવો, જેથી તરત જ તમને ટી-પિન મળી જશે. હું ટી-પિન મેળવી લઈશ અને આગળની પ્રોસેસ કરીશું. ટી-પિન નાખ્યા પછી પોતાનો પાસવર્ડ નાખીશું. ફિનો પેમેન્ટ બેંકના નવા પોર્ટલનો ઇન્ટરફેસ આ રીતે છે. તમે જોઈ શકો છો કે અમુક સર્વિસ જે મેઇન સ્ક્રીન પર હતી તે હવે ઓપ્શનમાં લઈ જવામાં આવી છે, જેમાં કે માઇક્રો એટીએમ, એપીએસ, કેશ બજાર, એપીએસ આધાર પે વગેરે. તો પહેલાં તો આપણે એપીએસનો ઇન્ટરફેસ જોઈશું. લોકલ નેટવર્કની પરમિશન માગે છે, જે એલાઉ કરીશું. પોતાની ફિંગરપ્રિન્ટ મૂકીશું. એપીએસનો ઇન્ટરફેસ આ રીતે છે, જેમાં ઉપર કેશ વિથડ્રો, કેશ ડિપોઝિટ, બેલેન્સ ઇન્ક્વાયરી, મિની સ્ટેટમેન્ટ, લાસ્ટ ટ્રાન્ઝેક્શન સ્ટેટસ અને એપીએસ સ્ટેટમેન્ટ વગેરે સર્વિસો સ્ક્રીન પર આપવામાં આવી છે. કેશ વિથડ્રોમાં અહીંયા બેંકનું નામ, જે તમે ટાઈપ બી કરી શકો છો અને અહીંથી સિલેક્ટ પણ કરી શકો છો. અહીં તમે ફેવરેટ બેંક જોઈ શકો છો અને અહીંથી તમે ફેવરેટ બેંક ચેન્જ પણ કરી શકો છો. અહીં બેંકોનું લિસ્ટ છે, જેમાંથી તમે સિલેક્ટ કરી અને અહીં તમારી ફેવરેટ બેંક બતાવશે, જેમાં તમારે જે બેંક પણ સિલેક્ટ કરવી હોય ફેવરેટ તરીકે તે તમે કરી શકો છો. પાંચ બેંકો તમે ફેવરેટ તરીકે સેટ કરી શકો છો. અહીં તમે વધારે યુઝ કરતા હોય એવી બેંક ફેવરેટ બેંકમાં સિલેક્ટ કરવી, જેથી કરી વારંવાર સર્ચ કરવી ના પડે. એપીએસનો ઇન્ટરફેસ જોયા પછી હવે આપણે આધાર પે પણ ચેક કરીશું. સેટલમેન્ટ અકાઉન્ટ પર ક્લિક કરીને હું ચેન્જ સેટલમેન્ટ અકાઉન્ટ પર ક્લિક કરીને અહીં મારું જે પણ અકાઉન્ટ મારે સિલેક્ટ કરવું છે, ધારો કે મારે સહજ કરંટ અકાઉન્ટ જે ફિનોનું છે એ હું સિલેક્ટ કરી અને ત્યારબાદ ટ્રાન્ઝેક્શન પર ક્લિક કરીશ. અહીં તમે આધાર પેનો ઇન્ટરફેસ જોઈ શકો છો, જેમાં પ્રથમ તો તમારે બેંક સિલેક્ટ કરવાની છે, ત્યારબાદ જે પણ અમાઉન્ટ વિડ્રો કરવાનું છે એ વિડ્રો અમાઉન્ટ લખવાનું છે અને કસ્ટમરનો આધાર નંબર લખવાનો છે. ત્યારબાદ કેપ્ચર બાયોમેટ્રિક ડિવાઇસ કરી તમે કસ્ટમરના જે તે એકાઉન્ટમાંથી
આધાર પેથી કસ્ટમરના એટલા પૈસા વિડ્રો કરી શકો છો. એટીએમનો પણ ઇન્ટરફેસ જોઈ લઈશું. એટીએમના ઇન્ટરફેસમાં પણ કેશ વિડ્રો, બેલેન્સ ઇન્ક્વાયરી, લાસ્ટ ટ્રાન્ઝેક્શન અને માઇક્રો એટીએમ જેવા ઓપ્શન આવેલ છે. આ સિવાય પણ તમે ઓપ્શનમાં માઇક્રો એટીએમ વિથ EMV, કેશ ઇન, બિઝનેસ ડેશબોર્ડ, વિઝિટર રેકોર્ડ, મર્ચન્ટ હેલ્પ ડેસ્ક, ઓર્ડર યોર ઇન્વેન્ટરી, સર્વિસ RM, ડેશબોર્ડ, APS, કેશ બજાર, APS આધાર પે, રિવિઝન, ટ્રેક રિવિઝન, મર્ચન્ટ લોન, ટ્રાન્ઝેક્શન ડિટેલ, રિપોર્ટ, કિટ મેનેજમેન્ટ, ટ્રેનિંગ મોડ્યુલ, ગેટ માસ્ટર ડેટા, મર્ચન્ટ એગ્રીમેન્ટ, સર્ચ સર્વિસ રિક્વેસ્ટ જેવી સર્વિસ જોઈ શકો છો. અહીં તમે તમારી પ્રોફાઇલ, જેમાં તમે ચેન્જ પાસવર્ડ, અપડેટ સિક્રેટ ક્વેશ્ચન, માય પ્રોફાઇલ, માય પેઆઉટ, ટેક્સ ઇનવોઇસ, ડુ સેલ્ફ કેવાયસ અને લોગઆઉટ જેવા ઓપ્શન જોઈ શકો છો. જો તમારે પણ ફિનો બેંકમાં કામ કરવું હોય તો પૂરા ગુજરાતમાં અમે મર્ચન્ટ આઈડી અને ડિસ્ટ્રીબ્યુટર આઈડી પ્રોવાઈડ કરીએ છીએ અને સર્વિસ પણ આપીએ છીએ. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારી કોન્ટેક્ટ ડિટેલ આપેલી છે, જ્યાંથી તમે કોન્ટેક્ટ કરી ફિનો સાથે કામ કરી શકો છો. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે તમારા માટે અવનવા માહિતીસભર વિડીયો લાવતા રહીશું.